ફોર એક્ઝામ્પલ તમને કહું કે લોકો એમ કે મધ સળગે, જી હા, એટલે એ ટાઈપના મિથ હોય છે. પણ ખરેખર સાહેબ કેવું હોય હું તમને સમજાવું. પહેલાના વખતમાં શું કરતા કે હન્ટિંગ કરતા મધને પૂળો તોડ્યો, પૂળાને નીચવો. હવે પૂળાને નીચવે ને સાહેબ એટલે એની અંદર રો વેક્સ હોય એકદમ પાતળા ફોર્મમાં, એની અંદર ભેગું થઈ જાય મધમાં. પછી મધને સળગાવે ને એટલે એકચ્યુઅલમાં મધ નો સળગતું હોય, એ ઓલું વેક્સ હોય ને એ સળગતું હોય, કારણ કે વેક્સનો ગુણધર્મ સળગવાનો. એ જ મધને જો તમે સહેજ અમથું સૂર્યપ્રકાશમાં રાખી અને આછા કપડે ગાળી નાખો તો એ વેક્સ નીકળી જાય, તો એ મધ નો સળગે. હવે આ એની રિયાલિટી છે સાહેબ. પછી બીજું કહું તમને, ઘણા એમ કે મધ આમ તમે નાખો ને એટલે પાણીમાં મેઠે બેસી જાય. સાહેબ હું તમને એક મધ બતાવું, પ્યોર કેરોસીન જેવા કલરનું, કેવા મોઇસ્ચર કન્ટેન્ટ સાહેબ 18%, તમને લેબ સાથે બતાવું. અને સાહેબ ઘણા એમ કે કપડામાં નાખે એટલે આમ હેઠું, તો એવું નથી. એના હે ને સાહેબ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ટ્રુક્ટોઝ એના રેશિયો એ કુદરતી છે સાહેબ, ઇમ્બેલેન્સ હોય. એ કયા ફોર્મમાં ફ્લાવર ઉપરથી આવ્યું છે, કઈ માખીએ કર્યું છે, એવું કોઈ હકીકત કે એવું સત્ય સાયન્ટિફિકલી છે ને સાહેબ, લેબ સિવાય કોઈ પ્રૂવ ન કરી શકે. અને બાકી ખરેખર આ સત્ય છે સાહેબ.